ગાઈસ પાવા ભાઈ જતો રહ્યો છે હવે ભાઈના હાથમાં મશીન આવ્યો કોઈ શર્ટ બટ લઈ લઈએ ઉતરવા માટે ખાલી એક દાડો માટે પહેરવા હવે ભાઈ મારો નંબર આવી ગયો છે બિહાર દીધો ભાઈને પવરાવા માટે ભાઈ આપણે 120 પતંગ લઈ લીધા અને 100 પતંગ ઘેર પડે. જય માતાજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા વ્લોગમાં. તો ગાઈસ આજ તો 10 વાગે વ્લોગ ચાલુ કરી દીધો અને કમ્પ્લીટ નહીં જોઈને વ્લોગ ચાલુ કર્યો. એટલે અત્યારે તો જો આ બાજુ મારા નાગેશને પતંગ લાયા ઇનભા લાયા છીએ બરાબર. ઇનભા પતંગ લાયા એના માટે અને આપણે ઓલરેડી નેવું લાયા ને અત્યારે પાછું જીન ખાના જવું છે દોરી પરવા. જેમ કે ચાઇના છે ને એ થોડી ઓછી પડશે એટલે પછી દોરી પવરાવા જઈએ 2,000. તમને બધો પૂરો વ્લોગ સબસ્ક્રાઈબ કરી નાખજો. કલર જે ગમે લાવી વાદળી કે પછી વ્હાઈટ તો વ્હાઈટ મેલો થઈ ગયો. હા તો કારો કે વ્હાઈટ ના કારો કે જોબલી. અને જો ગાઈસ કમ્પ્લીટ રેડી થઈ જાય નહીં ધોઈને અને ઠપકાઈ દીધું લેસ કોથી આપણે. તો ગાઈસ જો દોડી લેવા આવે દોડી નહીં રીલ કાઢી નહીં એક કઈ મેકા અને હોય રમઝટ થાય જો બંબુ બાજીગર પવરાઈ આપણે કાલ જ પવરાઈ દે હારી જ આવે 2,500 પવરાઈ દે મજબૂત આવે. તો ગાઈસ જો અત્યારે રીલ લેવા આવી કઈ આલુ બકા જો ખાલી માહોલ ગરમ હાથ તો 13 તારીખનો અને આપણે રીલ પવરાઈ દીધું બ્લેક જ પવરાવાનું ચાલુ હોય અને ઠેડ સુધી લાઈને સુધી લાઈને લાઈને જ છે અંદર જો ખાલી. તો ગાઈસ જો આપણે જો દોડી બોડી પવરાય પવરાવા મૂકી ફાયદા બજારમાં આવી જાય. મોહનભાઈ અમારા જોઈ ભાઈ જાય કોઈ શર્ટ બટ લઈ લઈએ ઉતરવા માટે ખાલી એક દાડો માટે પહેરવા મોય જઈને બતાવું બતા. તો જુઓ ગાઈસ કલેક્શન શર્ટ અને પેન્ટ અને લેવા આવીએ અહીં અને પછી ધર્મેશના ભાઈ પેલો બતાવો ઈગલ જુઓ શર્ટ બટ લઈ લઈએ મસ્ત બતાવું તમને બરાબર. પેલા બાર લટકે નહીં લઈ આવીએ અલગ નેચરવાળું છે એમાં બરાબર. ભાઈ શર્ટ બટ કાઢવાનું પછી ભાઈ જો શર્ટ બટ લઈને આવીએ છીએ આપણે. જો રીલ પવરા મૂકી હતી ને ત્યાં તો જો આ આપણે બ્લેક કલરનું આપણું છે અને એના પાછળનું ચેતા નંબરનું રહે ભાઈબંધનું છે. એટલે હવે પવરાઈને જઈએ પછી વધુ નહીં કેમ કે પવરાઈને પછી મૂકીને ના જવાય એનું નક્કી ના કહેવાય. શું કહેવું ભાઈબંધ? અને જો એક આ બાજુ પવરાય મારા વાઘ તો પવરાઈ બવરાઈ પાછો ફરીએ તો વધુ ના આવે. તો ગાઈસ આ હવે દોરી પવરાય ને એનો બખાડો ચાલુ હોય પણ હવે ભાઈ મારો નંબર આવી ગયો છે બિહાર દીધો ભાઈને પવરાવા માટે. હજુ કાકો મસ્ત વાવી તો બોડી નાગીનભાઈ દોડી પાવા અને તેણે બિહાર દીધો ભાઈબંધને દોડી પાવા અને બ્લેક કલરની પાવા આવી ગયો. તમે જોતા રહો ખાલી હાલત પવરાઈ જાય બરાબર. વેટાઈ જાય લઈને પવરાય. ભાઈના હાથમાં મશીન આવ્યો હું તો હાલ કાકુ આવી જાય. તો ગાઈસ અમાર ભાઈ શૈલેષ મળી ગયો અને તમે ઓળખ કરો ભાઈ
જો ભાઈ આપણે 120 પતંગ લઈ લીધા ઈ અને 100 પતંગ ઘેર પડ્યા ઈ. આ હું દોરી પકડાવવા આવ્યો 320 પતંગ છે આપણા જોડે. દોરી પકડાવવા આવ્યો બરાબર અને ભાઈ મળી ગયો હું કારે જોવાના હતા ને હવે નકર માહોલ ખરાબ કાઢે ચશ્મા અને કાંઈ જો ચશ્મા ચશ્મા અમે 100 કે લીધા ત્યાં નહીં લીધા એવું જબર લાગી હતું મસ્ત નહીં? તો ગાઈસ અત્યારે જો ઘણું બધું હેડી અને થાકી જાય પૂરી ચોવીસ ફર કરીએ ને એમાં તો થાકી જાય અને હવે થોડો માહોલ થયો વધારે નહીં થોડો માહોલ થયો ભાઈ અને હવે અમે થાકી જાય જો તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવીએ છીએ અને બહુ કંટાળે તો બ્લોગ શૂટ કરવાનો એમ ઈચ્છા નથી પણ બહુ કંટાળે તો હવાનો જ્યો તો તે અત્યારે ઘરે આવ્યો અને ફાઇનલી આપણે દોરી પકડાવી દીધી તો કાલના બ્લોગમાં જોઈ લેજો બ્લેક કલરની દોરી પકડાવી અને કેવી પકડાવી એ પણ જોઈ લેજો અને હા શર્ટ પણ જોઈ લેજો બરાબર કાલે પહેરવાનું દોરીનું નામ ચેલેન્જ છે બરાબર પછી હવે કાપ ના કાપે ઈ ચલો કાપી એ નહોતો ચગાવી પણ ટાઈમ જ નહોતો કે એ ટેસ્ટ કરીને આવત તો જો જમવાનું તો મમ્મી હજુ બનાવો તો બસ આશા છે કે આજનો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી.